આ તરફ સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં પરવાના વગરની 3 પિસ્તોલ સાથે એક તમંચો જપ્ત કરાયો। એસઓજી પોલીસે હથિયાર સાથે 2 આરોપીની ધરપકડ કરી। પરવાના વગરની 3 પિસ્તોલ, એક તમંચો, 14 કારતૂસ મળી આવ્યા છે। ચોક બજાર વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરાઈ। મનુ ડાહિયા અને સૂર્યા મરાઠી વચ્ચે ચાલતી હતી ગેંગ વોરને કારણે આરોપીએ પિસ્તોલ રાખી હતી। ધીરજ સાહેબરાવ ગોસાઈ જે વ્યક્તિ છે એની પાસે હથિયાર છે એ માહિતીને આધારે ત્યાં એના ઘરે રેડ કરતા એની પાસેથી 2 પિસ્ટલ અને 1 દેશી તમંચો અને 11 જીવતા કારતૂસ મળી આવ્યા। ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત ભટ્ટી ઉર્ફે મેવાડા કે જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે, તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી એક લોડેડ પિસ્તોલ અને 3 કારતૂસ મળી આવ્યા છે ને એ બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।